પોરબંદરમાં બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે। ધોરણ 10 નું વિજ્ઞાનનું પેપર હતું, જે સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળે છે। પોરબંદરમાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા ગુરુવારથી શરૂ થઈ છે। ધોરણ 10 અને 12 ના કુલ 11,554 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જેમાં ધોરણ 10 ની પરીક્ષા માટે 31 બિલ્ડિંગ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 15 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 2 બિલ્ડિંગ ખાતે પરીક્ષા ચાલી રહી છે। તમામ બિલ્ડિંગ સીસીટીવી કેમેરાથી સજ્જ છે। ધોરણ 10 ની પરીક્ષા સવારે 10 થી 1:15 સુધી લેવામાં આવી રહી છે, જ્યારે ધોરણ 12 ની પરીક્ષા બપોરે 3 થી 6:15 સુધી લેવાઈ રહી છે। દરેક બ્લોકમાં બ્લોક સુપરવાઇઝર, 10 બ્લોકે એક રિલીવર તથા બિલ્ડિંગ કંડક્ટર ફાળવવામાં આવ્યા છે। ઉપરાંત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે। પોરબંદર ટાઈમ્સની ટીમ દ્વારા સેન્ટ મેરી પરીક્ષા કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી, જે સમયે ધોરણ 10 નું વિજ્ઞાનનું પેપર પૂર્ણ થયું હતું, જે સરળ જતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી। અત્યાર સુધીમાં જિલ્લામાં એક પણ કોપી કેસ નોંધાયો નથી અને તમામ પેપર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા છે। ત્યારે પરીક્ષા કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓને તેડવા આવેલા વાલીઓની કતાર લાગી હતી, જેના લીધે ટ્રાફિકની અવ્યવસ્થા સર્જાઈ હતી। આથી આવા કેન્દ્રો ખાતે ટ્રાફિક નિયમનની યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી બની છે। નિપી પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ હેત જિગ્નેશ પોપટ છે। આજે અમારી સાયન્સની એક્ઝામ હતી, પરમ ઇંગ્લિશની હતી। આજે સારું ગયું પેપર, ને પરમ દિવસે ઇંગ્લિશનું ઈઝી હતું ને સારું ગયું। આજે ટ્વિસ્ટેડ તો પણ આમ થોડુંક હતું, બાકી પેપર ઈઝી હતું ને હવે મેથ્સનું છે પછી 13 તારીખે। હા, બરાબર હતું બધું। પાણી માટે પણ આવતા હતા પૂછવા ને બાકી બધા આવતા હતા। દુસરી ગાજરા પેપર આજનું થોડુંક આમ આવડી ગયું, પણ સેક્શન સી થોડુંક અઘરું હતું, સેક્શન બી એકદમ સહેલું હતું ને સેક્શન એ પણ ઇંગ્લિશનું પેપર પણ સારું હતું, આવડી ગયું। 10th માં બોર્ડનું આ સાયન્સનું પેપર હતું। તૈયારી સારી હતી। રાતના સવારમાં 5 વાગ્યામાં ઉઠી ગયા હતા।